મારું નામ ડોક્ટર સંજય આહિર છે। હું સિનિયર મેનેજર છું એક ઇન્ટરનેશનલ સંસ્થા કે જેનું નામ છે હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા। આ જે સંસ્થા છે એ પ્રાણી માટે અલગ અલગ પ્રકારના કામ કરે છે ઇન્ડિયાની અંદર। અને અમારું જે ડિપાર્ટમેન્ટ છે એ કમ્પેનિયન એનિમલ એન્ડ એન્ગેજમેન્ટનો છે। અમારા કેટલા પ્રોજેક્ટ અમે લોકોએ કર્યા છે થ્રુ આઉટ ઇન્ડિયા, અલગ અલગ સ્ટેટની અંદર, અને કરન્ટલી અમે લોકો લખનૌની અંદર, દેહરાદૂનની અંદર, મસૂરી, નૈનીતાલ, રુદ્રપુર અમારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એનિમલ બર્થ કંટ્રોલ, જે કે કામ કરે છે સ્ટ્રીટ ડોગ માટે સ્પેસિફિકલી। અમારા ડિપાર્ટમેન્ટની અંદર બીજી એક ટીમ છે જેને અમે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ટીમ કહીએ છીએ। એ પણ કોમ્યુનિટી સાથે મળીને કામ કરી રહી છે સ્ટ્રીટ ડોગના વેલફેર માટે। હવે આજે જે દિવસ છે એ વર્લ્ડ વેટનરી ડે છે, અને આજના દિવસે અમે અમારો એક નવો પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છીએ મીડિયાના માધ્યમથી, જેનું નામ છે વેટનરી ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ। આ પ્રોગ્રામનો ઓબ્જેક્ટિવ એ છે કે ઇન્ડિયાની અંદર અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સિટીની અંદર કામ કરી રહી હોય છે, તો એમની એક્સપર્ટીસને અમે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ, અમારો જે એક્સપિરિયન્સ આટલા વર્ષનો છે એ અમે નોલેજ કેવી રીતે પાસ ઓન કરી શકીએ એમના પાસે, અને એની સાથે સાથે જે પણ એ લોકો કામ કરી રહ્યા છે એબીસી પ્રોજેક્ટની અંદર એનું સ્ટાન્ડર્ડ એબીસી રૂલ્સ 2023 જે AWBIના છે એની સાથે એ રૂલ્સ અને કામ કેવી રીતે સાથે અલાઇન થાય એના માટે અમે કામ કરી રહ્યા છીએ। આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ બહુ જ કોમ્પ્રિહેન્સિવ છે, જે કવર કરશે ડોગ હેન્ડલિંગ, કેનલ મેનેજમેન્ટ એટલે કે ક્લિનિંગ પ્રોટોકોલ્સ કેવા હોવા જોઈએ, જે ડોગ આપણી પાસે રહેવાના છે સ્પે ન્યુટર માટે આવેલા છે એમનું ફીડિંગ પ્રોટોકોલ કેવા હોવા જોઈએ, કેવી રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, અને જીપીએસ સિસ્ટમ વડે દરેક ડોગનું આપણી પાસે જીઓ લોકેશન હોય જેથી આપણને રિલીઝ કરતી વખતે પણ કોઈ તકલીફ ના પડે। આ ટ્રેનિંગ મેઇનલી ફોકસ કરશે ફિલ્ડની અંદર કેચિંગ પ્રોસેસ, કે જે તમે હાથથી ડોગ આવતા હોય એને તમારે નેટ મારવાની કે કોઈ બળજબરી કરવાની જરૂર નથી, એ પ્રેમથી હાથથી કેવી રીતે આવી શકે અને તમારું બિહેવિયર કેવી રીતે રાખવું જોઈએ ડોગને પકડતા પહેલા। આ ટ્રેનિંગ કવર કરશે જે સ્પે ન્યુટર સર્જરી કરે છે વેટનરી ડોક્ટર દરેક સંસ્થાની અંદર, એનું સ્ટાન્ડર્ડ જે છે એને કેવી રીતે ઉપર લઈ આવી શકીએ, જાકી જે કોમ્પ્લિકેશન છે સર્જરી પછીના એ એને ઘટાડી શકાય, અને જે રિકવરી પીરિયડ છે ડોગનો સર્જરી પછીનો એ કેવી રીતે આપણે સ્મૂથ કરી શકીએ। તો આ ટ્રેનિંગ જે પ્રેક્ટિકલી ડાયરેક્ટલી જે કામ સાથે ઇન્વોલ્વ છે દરેક પાસા એના ઉપર કવર કરશે, પણ એની સાથે સાથે સ્ટ્રેટર્જી જે એબીસી પ્રોજેક્ટ ચલાવી રહી છે કોઈ સંસ્થા, કોર્પોરેશન, ગવર્મેન્ટ એજન્સી સાથે મળીને, તો એ એજન્સી પાસે બી કોઈ સ્ટ્રેટર્જી હોવી જોઈએ, એમને સર્વે કરવો જોઈએ, ડોગ પોપ્યુલેશન એમની સિટીમાં એમના રિજનમાં કેટલું છે એ જાણવું બહુ જરૂરી છે। એના ઉપરથી જ તમે મંથલી યરલી ટાર્ગેટ ડિસાઇડ કરી શકો। તો રાઇટ સ્ટ્રેટર્જી સર્વે મેથડ પણ આ ટ્રેનિંગની અંદર અમે લોકો કવર કરવાનો પ્રયાસ કરીશું। કોઈ પણ સંસ્થા, કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી, વેટનરી પ્રોફેશનલ્સ અગર આ ટ્રેનિંગ માટે ઇન્ટરેસ્ટેડ હોય તો અમારી સંસ્થાનો બિલકુલ સંપર્ક કરે, અને અમે લોકો જલ્દથી જલ્દ તમારા સંપર્કમાં આવીશું।